हेलो फ्रेंड्स, केम छो? आशा राखું છું મજામાં હશો, સ્વસ્થ હશો અને મસ્ત હશો. હમણાં 2 દિવસ માટે હું બહાર ગામ ગઈ હતી, તો અચાનક થી થોડો સમય મળ્યો તો મેં મોબાઈલ ઓન કર્યો. ઓન કરીને મેં સૌથી પહેલાં મેં ફેસબુક જોયું. તો ફેસબુકના અંદર મને નોટિફિકેશન્સ મળી બર્થડેની 27 ડિસેમ્બર. એના અંદર એક ભાઈ કોઈ દિવસ મને લાઈક કે કમેન્ટ કરતા જ નથી, પણ એમને હું ઓળખું છું. તો મારામાં એક ઈર્ષા આવી. શું ઈર્ષા આવી કે એમનું બર્થડેની જ્યારે મને નોટિફિકેશન્સ મળી તો મેં કીધું કે નથી વિશ કરું. મને આ ભાઈ મને કોઈ દિવસ પણ લાઈક કમેન્ટ કરતા નથી, તો મને એમને બર્થડે વિશ નથી કરવું. ને જ્યારે કે મારા જાણીતા છે, મને એમણે હેલ્પ પણ કરી હતી મારા ખરાબ સમયમાં. એમ કરીને હું તો બધા ઇમેજ વિડીયોઝ સ્ક્રોલ કરવા લાગી ફટાફટ, અને નેટનું પણ થોડું મને પ્રોબ્લેમ્સ હતું. થોડા સમય પછી મારા હસબન્ડનો મને ફોન આવ્યો ને મને કહે કે તારા જે ફેસબુક પર પરિચિત ભાઈ છે એનું હાર્ટ અટેકમાં ગુજરી ગયા. તો મેં કીધું કયા પરિચિત? મારા તો ઘણા પરિચિત થઈ ગયા છે 5 વર્ષમાં. તો કહે કે જેને આપણા ખરાબ સમયમાં આપણી હેલ્પ કરી હતી ને એ ભાઈ. 27 ડિસેમ્બરે એનું બર્થડે હતું. તો મેં કીધું કેવી રીતે, શું થયું હતું એમને? તો કહે કે મુંબઈ ઝિયારત કરવા ગયેલા અને ત્યાં એમને અટેક આવી ગયો અને પાછા એને અહીંયા ગુજરાત લઈને આવી ગયા છે. તો મને 1 મિનિટ માટે શોક થઈ ગયો કે જે દિવસે એમનું બર્થડે હતું એ જ દિવસે એમને અટેક આવ્યો અને એ ગુજરી ગયા. તો મને ખુદ પર ઈર્ષા થઈ, મને ખુદ પર ગુસ્સો આવ્યો કે એક હેપી બર્થડે મેં લખી દીધું હોત તો એ ભાઈને, અથવા એ દિવસે જ્યારે મારો કંઈક સંકેત મને મળ્યો, કંઈક મને ઈચ્છા ન થઈ, તો કંઈક ગલત થયું હોવાનો મને ભાસ થયો ને મને આવા સમાચાર મળ્યા. એટલે ઘણી વખત આપણે ફેસબુક પર ઘણા પરિચિત થઈ ગયા હોય, આપણે 5-6 વર્ષથી બધા એક જૂઠમાં હોય, કોઈક એમાં સારું હોય, કોઈનો સ્વભાવ તીખો હોય, કોઈક આદર પ્રમાણમાં રહેતું હોય, તો આપણે શું વિચારીએ આમને લાઈક નથી કરવું. જો બીજા જોશે તો કહેશે કે આમને લાઈક કરે છે અને કમેન્ટ કરે છે. વ્યક્તિ એના પર્સનલ લાઈફમાં શું છે એ કોઈ ઓળખતું જ નથી હોતું, અને એકબીજામાં કોમ્પિટિશન હોય. જો તમે મને લાઈક કરશો તો હું તમને લાઈક કરીશ, યા તો ઘણા તો એવા હોય નિરખતા હોય, આને મને લાઈક નથી કર્યું તો આને હું લાઈક કમેન્ટ નહીં કરું. તો કોઈના લાઈક કમેન્ટ કરવાથી કોઈની લાઈફ રૂકી નથી જતી, અને પોતાનો અંગત મંતવ્ય છે કે કોને આપણે લાઈક કરવું ને કમેન્ટ કરવું. પણ આ વિડીયો મેં એટલે બનાવ્યું કે મને ઘણું જ ખરાબ લાગ્યું કે મારા પરિચિત હોવા છતાં મેં એમને બર્થડે વિશ ન કર્યું ને મને ખબર નહોતી કે એ ભાઈનું જન્મદિવસ જ એનું મરણ દિવસ હશે. એટલે આ છે ને વસ્તુ મારા હાર્ટને ટચ થઈ કે આવું પણ થઈ શકે. ઘણીવાર મેં એમને, હું જ્યારે જોબ પર જાઉં ત્યારે ગાર્ડનમાં એમને વોક કરતા જોયા. ઘણીવાર મેં એમને ભાઈ કરીને ફોન કર્યા, ને જ્યારે મેં આવું સાંભળ્યું ત્યારે ખરેખર
મને ઘણું જ દુઃખ થયું. એટલે આપણે જ્યારે કોઈને મહિલા નથી હોતા, પણ એક ઇમેજ શું હોય છે આપણી, કે આપણે બતાવીએ છીએ કે આપણે એટલા વર્ષોથી સાથે છે. ઇમેજ બધી કોમન જ હોય, જે આપણે ફોટોઝ નાખતા હોય, કોઈના ચોરેલા હોય, કોઈ આપણે આપણા પોતાના વિડીયોઝ શેર કરતા હોય. તો એક આ વસ્તુ બતાવે કે આપણે સ્વસ્થ છીએ અને હજી જીવિત છીએ. બીજા એક ભાઈ હતા, જહાન ખાન ભાઈ. એમનું પણ બર્થડેનું મને નોટિફિકેશન્સ આવ્યું. એ 2017થી એના ઇમેજ એટલે આમ હૃદયને તોડી નાખ્યા હતા. 2017થી ભાઈનો એક પણ ઇમેજ મેં ફેસબુક પર જોયો નથી. જ્યારે મને નોટિફિકેશન્સ આવ્યું ત્યારે મેં એનું પ્રોફાઇલ ખોલ્યું. એ વ્યક્તિ જીવિત છે કે નથી એ ખબર નથી. એવી રીતે એક અબુલી ગલિયા કરીને કોક હતા, મારા વોટ્સઅપ પર પણ હતા. મારો ફોન ખરાબ થઈ ગયો એટલે અમુક લોકોના કોન્ટેક મારામાંથી જતા રહ્યા. એ ભાઈ એક નંબરનો સુપર્બ ઇન્સાન, પણ એ ભાઈ પણ ફેસબુક પર મને દેખાણા નહીં. ફેસબુક એક માધ્યમ બની જાય છે, ફેસબુક હોય, યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ, કે આપણે જીવિત છીએ એનો એક ખાલી લાઇકથી ખબર પડે છે કે આપણે સ્વસ્થ છે કે નહીં. ને આપણે થોડી ઘણી આપણી દિનચર્યા એના અંદર શેર પણ કરતા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, મેં થોડી દુઃખી થઈ હતી એટલે આ વિડીયો બનાવ્યો હતો. જો તમારી સાથે પણ આવું થાય, તમારા કોઈક જાણીતા હોય, તમને પણ મારી જેમ થોડી ઈર્ષા થઈ હોય અથવા ઈગો હોય કે હું આને લાઈક કમેન્ટ નહીં કરું, તો કરી દયા કરજો. જિંદગીનો કોઈ ભરોસો નથી. આજે ફેસબુક પર દેખાય છે કે યુટ્યુબ પર દેખાય છે કે ઇન્સ્ટાગ્રામ પર દેખાય છે, કાલે આપણે હસું કે નહીં. ઓકે, ખુદા હાફિઝ ફ્રેન્ડ્સ, બાય બાય, સી યુ.